મૈયા આવ્યા, આવીને જુએ તો ગર્ગાચાર્ય તો હાથ જોડીને ભગવાનને લાલાને પગે લાગે છે. અરે બાપજી, આ તમે શું કરો છો? અમારા લાલાને કેમ પગે લાગો છો? ઉઠાવી રહ્યા, તમે પગે ના લાગો, અમે તમને પગે લાગીએ. ગર્ગાચાર્યની આંખમાં આંસુ છે. મૈયા ધન્ય ધન્ય યશોદા મૈયા, આપકો ધન્ય હૈ. અરે શેનો ધન્યવાદ કરો છો? મૈયા આપને ધન્ય છે, 14 ભુવનનો નાથ આપના ખોળામાં રમે છે. હું આપને પણ વંદન કરું છું. ગર્ગાચાર્યની આંખમાં અશ્રુ છે, આનંદના. ઓ ચતુર્ભુજ નારાયણ પરમાત્મા. હા, અને પેલા પણ કથામાં હું કહી ગયો કે ભગવાનની સેવા તમે કરો ને, ઠાકોરજીની પ્રેમથી સેવા કરો. પ્રત્યક્ષ સેવા ન કરીશો તો પરોક્ષ સેવા પણ એવા ભાવથી કરો ને. 12 વર્ષ સુધી જે પ્રેમથી ભગવાનની સેવા કરે છે, એક દિવસ ભગવાન જરૂર એના પર કૃપા કરે છે. અને જ્યારે ભક્તોનો પ્રેમ ભગવાન પ્રત્યે અતિશય વધે ને, ત્યારે સંતો કહે છે ઠાકોરજીને થોડી ભૂખ લાગે છે, એટલે પ્રભુ ભક્તોના ઘરે જમવા આવે. પ્રેમથી પીરસેલું થાળ ભગવાન મુખમાં રાખ્યું. ધન્ય બનાવ્યા ગર્ગાચાર્યને. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી. પછી તો દાન દક્ષિણા નંદ બાબાએ પ્રેમથી આપી છે. ગર્ગાચાર્ય ત્યાંથી વિદાય લીધી. સાંડિલ ઋષિને પણ દક્ષિણા આપીને નંદ બાબાએ રજા અપાવી. આમ દાઉ અને લાલા આ બેવના નામકરણ સંસ્કારનો પ્રસંગ, એની કથા આપણે પ્રેમથી કરી. સુખદેવજી વર્ણન કરે છે, હે રાજન પરીક્ષિત, બલભદ્ર અને કનૈયાઓ બાલ કૃષ્ણ હવે ધીરે ધીરે મોટા થવા લાગ્યા. હવે તો ભગવાન ઘસરતા ઘસરતા થયા ને, હવે એમાંથી ધીરે ધીરે ભીતનો ટેકો લે કે વસ્તુનો સામાનનો ટેકો લઈને ઊભા થવાનો પ્રયાસ કરે. એ નાનું બાળક હોય ને, એ સૌ પ્રથમ પડકું ફેરવે તો મા બાપને આનંદ થાય. પછી ધીરે ધીરે ઘસરતો થાય ત્યારે પણ મા બાપને આનંદ થાય. પછી કંઈક આધાર લઈને પકડવા ઊભો થાય ત્યારે પણ બહુ આનંદ કરાવે. તો વિચાર કરો કે નંદ બાબાના ઘરમાં ભગવાન કૃષ્ણ બાલ લાલાના રૂપમાં જ્યારે આ ક્રિયા કરતા હશે તો કેવો આનંદ થતો હશે. ભીતનો આધાર લઈ લઈ અને ધીરે ધીરે ચાલવા લાગે પાપા પગલે. ત્યારે સ્વર્ગમાં દેવતાઓ જોઈને પોતાની જાતને ધિક્કારવા લાગ્યા. અરે સ્વર્ગમાં શું સુખ છે, આ ભોગ મેં આનંદમાં ભોગ નથી, ભોગમાં આનંદ છે જ નહીં. ભોગો ભોગીને આપણે ભોગવાઈ ગયા છે. ધન્ય છે આ નંદ બાબાના ઘરની દિવાલ, જેને બાલકૃષ્ણના શ્રી અંગનો સ્પર્શ તો થાય છે. અરે આપણે દિવાલ બનીને બેઠા હોત ત્યાં નંદ બાબાના ઘરમાં, તોય આનંદ થઈ જાય. અને પગ આવે ને છોકરાઓને, પછી બેસે નહીં ચૂપચાપ. એટલે બલરામ અને કૃષ્ણ રમવા લાગે. ધીરે ધીરે ઘરની બહાર જઈ આંગણમાં જાય, તે ગાયોને વાછડાઓ બાંધેલા હોય ને, એ ગાયોને પાસે જાય, નાના નાના વાછડાઓને પાસે જાય, એમને હાથ લગાડે અને ભગવાન શ્રી કૃષ્ણનો હસ્ત સ્પર્શ થાય તો ગૌ માતા અને વાછડાઓને પણ આનંદ થાય છે. દરરોજ કૃષ્ણ મને અમને બોલાવે, અમને પંપાડે અને ગાય વાછડાઓ ખુશ થાય. ગોપીઓ દરરોજ ભગવાનના દર્શન કરવા આવતી. દરરોજ ઘરનું કામ વહેલું વહેલું કરી અને યશોદા મા પાસે એક આંટો તો દરરોજ સવારના હોય. યશોદા કે ગોપીઓ તમે સવારના પૂરમાં આટલી વહેલી આવી જાઓ છો, તો કેટલા વાગે ઉઠો છો? કે એમાં બ્રહ્મ મુહૂર્તમાં અમે ઉઠી જઈએ 4 વાગે. તો આટલું વહેલું મારા ઘરે આવી ગયા તો બધું કામ થઈ ગયું? તો કે હા, બધું થઈ ગયું કામ. સુખદેવજી વર્ણન કરે છે, હે રાજન, પછી તો બાલકૃષ્ણલાલ હવે ધીરે ધીરે જરા મોટા થયા ને, એટલે વ્રજની ગલીઓમાં પોતાની નાના નાના બાળકોની મંડળી હતી અને એની સાથે રમવા જાય. બાળકના પગ આવે પછી ઘરમાં રહે, ફરવા જાય. ગોકુલની ગલીઓમાંથી આગળ વધે પોતાના મિત્ર મંડળ સાથે, અને આગળ વધતા વધતા જ્યારે ભૂખ લાગે, બન્યું એવું કે ભગવાનનો જે મંડળી હતી ને, એમાં ભગવાનના ઘણા બધા મિત્રો હતા. કૃષ્ણના શ્રીદામા, સ્તોક અને મધુમંગલ, મનસુખા, આ બધા નામ હતા મિત્રોના. એમાં એક મધુમંગલ નામનો જે આ જે હતો ને મિત્ર, એ બ્રાહ્મણનો દીકરો હતો, બહુ દુબળો હતો.
કનૈયો કે એ મિત્ર તું કેમ આવો દુબળો છો? તો શું જવાબ આપે? મોઢું નીચે, આંખ આંસુ ભીની થઈ. કનૈયા અમે બહુ ગરીબ છીએ. તારે ઘરે તો ગાયનું દૂધાણું કેટલું છે, અમારે ઘરે ગાયો નથી. અમે બહારથી દૂધ લઈ આવીએ છીએ, બીજાના પાસેથી છાશ માગીને અમે પીએ છીએ. આવા ગરીબ બ્રાહ્મણનો દીકરો હતો. તો છાશ જ્યાં બહારથી માગીને લઈ આવતા હોય ત્યાં આને માખણ ખાવા ક્યાંથી મળે? કનૈયો કે ચાલ મિત્ર, તને હું માખણ ખવડાવું. મિત્રને માખણ ખવડાવવા કનૈયો માખણ ચોર થયો છે. ગોપ મંડળી સાથે ચાલો આપણે એક ઠેકાણે જઈએ. આમ કરતા કરતા એ ગોપી કામ કરવા માટે બહાર ગઈ હશે ને, એનું ઘર ખાલી જોઈ અને બારીમાંથી અંદર પ્રવેશ મંડળીએ અને મહી દૂધના માટલાઓ શોધી અને એમાંથી માખણ કાઢી અને બાલકૃષ્ણલાલ આ મધુમંગલને ખવડાવે. ખા ખા. અરે મારા જેવો તગડો થા હૃષ્ટપૃષ્ટ રે, તો મારા જેવો લાગે તો મને મજા આવે. હું આવો બરોબર છું અને મારો મિત્ર આવો દુબળો કેમ? કનૈયાને ગમે નહીં. મિત્રને માટે માખણ ચોર કેવાળા. પછી તો ગોપીઓ ફરિયાદ કરે. જે ગોપીના ઘરે ચોરી કરીને એ ગોપીને ખબર પડી કે મારા ઘરમાં માખણની ચોરી થઈ. યશોદા મૈયા તમારા દીકરો આવીને અમારા ઘરમાં ચોરી કરે છે, માખણ ખાય. યશોદા મૈયા કે જાઓ જાઓ તમારા ઘરે, અમારા ઘરે ક્યાં ગાયો ઓછી છે અને ક્યાં અમારે ત્યાં દહીં દૂધ ને છાશ ને માખણની કમી છે કે તમારા ઘરે ચોરી કરવા આવે? એટલે યશોદા મૈયા ઢાકે પોતાના દીકરાનું. અને દરેક માનો નિયમ બાળકનું ઢાકે ને, ઉપર ખણે ને, કચ્છી ભાષામાં છે ને ઉપર ખણે. ના ના, મારો લાલો એવો છે જ નહીં, મારો લાલો તો બહુ ડાયો છે, બહુ ડાયો ડમરો છે. ગોપીઓના ઘરમાં ચોરી કરે અને એ વાતની ખબર પડી કે એક ગોપીને ઘરે ચોરી થઈ, તો બીજી ગોપીઓને છે કે આના ઘરમાં ચોરી કરી તો રખે મારા ઘરમાં ચોરી કરવા આવશે તો આપણે બધું હાચવીને રાખીએ. એટલે બહારથી હાચવવાની પ્રક્રિયા બતાવે પણ અંદરથી એવું છે કે કનૈયો મારા ઘરે આવે. અને ભગવાન પણ બહુ હોશિયાર હતા ને. જે ઘરમાં ચોરી કરવી હોય ને, ભગવાનની માખણ ચોરી એ ચોરી જ નથી ભાઈઓ બહેનો, એ તો ચોરી નથી. ભગવાન જે ઘરમાં ચોરી કરવા જતા ને, એ ઘરનું બાળક, એ ઘરનો દીકરો એનો ગોષ્ઠ થાય, મિત્ર થાય, એ પણ ભેગો હોય તો પછી ચોરી કહેવાય? ચાલો હવે આ ગોપીને ઘરે, બીજા દિવસે બીજાનો વારો, બીજા દિવસે બીજાના ઘરે ચોરી કરે. આમ એક પછી એક તમામ ગોપીઓના વારા. વારા પણ કોનો વારો કાલે આવશે કે કોઈને ખબર પડે નહીં. આ તો માખણ ચોર છે. ગોપીઓ આવીને એક દિવસ બધી ભેગી મળીને કે આપણે ચાલો ભેગે મળીને યશોદાને ફરિયાદ કરીએ. યશોદા મૈયા બહાર આવો, બહાર આવો. આ તમારો કનૈયો જો ને અમારા ઘરમાં માખણ ચોરી કરે છે. ક્યારેક આજે મારા ઘરે ને બીજા કાલ આની ઘરે, પરમ દિવસે બીજાના ઘરે. એ ગોપીઓ જે ફરિયાદ કરી વ્યાસજીએ લખ્યું છે. વત્સાન મુંચન ક્વચિત સમયે ક્રોશ સંજાત હાસ સ્તેયમ સ્વાગવત્યશ્ચ તદિપય કલ્પિતૈસ્તેય યોગૈ મર્કાન ભોક્ષ્યન વિભજતિ સચેન્નાતિ ભંડમ ભિનત્તિ દ્રવ્યાલાભે સગુહ કુપિતો યાદ ઉપક્રોશ્યતો કામ. ગોપીઓ જે ફરિયાદ કરી વ્યાસીએ લખી શ્લોકમાં. શું કે છે ફરિયાદમાં ગોપીઓ? કે મૈયા, આ તમારો દીકરો એવો છે કે અમારા ઘરમાં આવી, આંગણમાં આવી અને ગાયોને વાછડાનો, ગાયોને દોવાનો સમય હોય ગામમાં, અને જ્યારે દોવાનો સમય થાય ને ત્યારે ગોવાળો શું કરે, ગાય પાસે વાછડુંને લઈ જાય અને વાછડો જ્યાં ગાયનો ધાવે એ વખતે ગાયના આંચળમાં દૂધ આવે એટલે થોડું દૂધ આ વાછડું પીવે ન પીવે ને ગોવાળો એનો કાન ખેંચીને ત્યાંથી હટાવી લે અને પછી ગાયને દોઈ લે. એ ગાય દોહનનો સમય હોય ચોક્કસ, પણ હજી ગાય દોવાનો સમય થયો નથી અને તમારો દીકરો અમારા ઘરમાં આવીને વાછરડા છૂટા મૂકી દે છે અને સમય ન હોય એની પહેલા વાછડો અમારે ગાયને ધાવી લે તો પછી અમને દૂધ કેટલું મળે ઘર માટે? આવું કરે છે તમારો લાલો. વસાન મુંચન ક્વચિત સમય
ઘણા સંતો કે છે ક્વચિત અસમય. આ કનૈયો તાત્વિક અર્થમાં એવું કે છે કે આ જીવ વત્સ છે તમારો લાલો તો એવો હોશિયાર છે કે જીવનો સમય થયો પણ ન હોય અને એને આ સંસારમાંથી જીવને છોડાવે એનું નામ કનૈયો. વત્સાન મુંચંતો ક્વચિત અસમય. સમય થાય તો બધાય જાય, પણ ક્યારેક તો સમય ન થયો એને એના પર અનુગ્રહ કરીને એને છોડી મૂકે છે. હે આવું કરે છે. આ લાલો તમારો બહુ તોફાની થયો છે. અને પછી અમારા ઘરમાં આવી અને સ્તેયમ સ્વાદ વત્યત્ય દધિપય કલ્પિત સ્તેય હો ગઈ. અમારા ઘરમાં આવીને પોતે એકલો આવીને ખાતો હોય તો અમે ક્યાં ના પાડીએ, આવો લાલા અમારા ઘરમાં આવો, અમે માખણ ખવડાવી. ના, અમે ખવડાવી એમ ખાવું જ નથી, ચોરી કરીને જ માખણ ખાય. પાછો પોતે એકલો ખાય તો અમને વાંધો નથી, પોતાની આખી મંડળી લઈને આવે છે, બધાને ખવડાવે છે. આખી મિત્રની ટોળકી બનાવી છે, બધાને ખવડાવે, ત્યાં સુધી અમને વાંધો નહીં, પણ ચોરી કરીને ખવડાવે. પણ આ બધાને ખવડાવતો હોય ને એ વખતે મરકાન ભોક્ષન વિભજતી. એક તે વાંદરાઓ નાચતા નાચતા આવે એની લીલા જોઈને તો વાંદરાઓને પણ ખવડાવે છે. આ બધું અમારું માખણ ને દૂધ ને ખાલી કરી જાય. અને ક્યારેક અમે અમારા ઘરમાં ચોરી કરીને અમને ગુસ્સો આવે ને એટલે અમે મહીને માખણના માટલા ઉપર છીકામાં બાંધી દઈએ છીએ. અને ક્યારેક એને ઘરમાં દૂધ ને માખણ ન મળે, ન જડે, તો અમારા સૂતેલા બાળકોને આમ ચોટીઓ ભરીને ઉઠાડીને રડાવી મૂકે છે. અમે માંડ માંડ સુડાવીને બીજું કામ કરવા ગયા હોઈએ એ વખતે એવો ચીટીઓ ભરે સૂતેલા બાળકને અને બાળક જોર જોરથી રડવા લાગે. એટલે અમારું કામ રહે અધૂરું અને બાળકને તરત લેવો પડે. કહે છે કે બધી ગોપીઓ ફરિયાદ કરે છે, પણ આમાં જરૂર કંઈક રહસ્ય હશે. અને એક દિવસ એવું બન્યું કે ચોરી કરતા કરતા ગોપીઓ જરા સાવધાન હતી ને પાછળ પડી, એટલે જલ્દી છુપાઈને પાછળના બાળેથી ઘરમાં આવી ગયો કનૈયો. અને એ વખતે લાલાના મોઢા પર થોડું માખણ લાગેલું હતું. એ યશોદામાં એ જોઈ લીધું. આમ કેમ પાછળના દાણેથી આવીને ટપીને ને આયામાં એમ થયું કે પાછળના દરવાજેથી આવું. પણ તારા મોઢા પર માખણ ક્યાંથી લાગ્યું છે? સાચું કે છે કનૈયા, તારી ફરિયાદ બહુ આવવા લાગી છે, હું તમારો સદાય તારો પક્ષ લઉં છું, પણ મને એવું લાગે છે કે તું ચોરી કરે છે. તારા મોઢા પર માખણ કેમ લાગ્યું બોલજો. કનૈયો આમ મોઢું નીચું, કેમ બોલતો નથી? હવે આજે મૈયાને થોડો ગુસ્સો આવ્યો. મૈયાને ગુસ્સો આવ્યો ને એટલે એવો ધમકાવ્યો, જો તું બાર માખણ ચોરી કરીશ તો હું તારી માં નહીં. આવું બોલવા લાગે. મેં ચોરી કરી નથી. આ બધા ખુલાસા આપે. માને ગુસ્સો આવ્યો. આજે માને બહુ રીસ ચડી છે ને એટલે કનૈયો માને મનાવે. मैं ग्वालो रखवालो मैया, माखन नाही चुरायो, माखन नाही चुरायो. શું કે છે? मैं ग्वालो रखवालो मैया, माखन नाही चुरायो, माखन नाही चुरायो. અને ખુલાસો શું આપે? कौन कमी माखन की अपनी, जो मैं पर घर जाऊं, राज में तेरे चाहे जितनो खाऊं और खिलाऊं. चोर न होवे लाल तिहारो, काहे मन भर मायो, काहे मन भर मायो. मैं ग्वालो रखवारो मैया, माखन नाही चुरायो, माखन नाही चुरायो. શું કીધું? આપણા ઘરમાં ક્યાં માખણ ઓછું છે તો બીજાના ઘરમાં જઈને ચોરી કરું? પણ તોય માએ આ ખુલાસો માન્યો નહીં, માન્ય ન કર્યો. એટલે કનૈયાને એમ થયું કે હવે માં જરાક રીસાણી છે, જરા થોડુંક એને મનાવી લઉં, પટાવી લઉં. એટલે પ્રેમથી બોલાવે, તું મૈયા હૈ
स्नेह की ज्योति हम सब तेरी किरणें तू मैया है प्रेम की ज्योति हम सब तेरी किरणें तेरे आंचल की छाया में बहते सुख के झरने तेरे चरणों की धूली में मैया स्वर्ग समायो मैया स्वर्ग समायो मैं ग्वालो रखवारो मैया माखन नाहे चुरायो माखन नाहे चुरायो અને તોય યશોદા મૈયા ન માન્યા પ્રેમથી સમજાવ્યા પટાવ્યા પણ તોય ફરક ન પડ્યો એટલે પછી થોડી કનૈયાને પણ રીસ ચડી એટલે શું કે છે ब्रिज को माखन मेरो माखन नाही ये बरजोरी ब्रिज को माखन मेरो माखन नाही ये बरजोरी ये अधिकार जन्म को मेरो कौन कहे ये चोरी वो मूर्ख अज्ञानी जिसने मोहे चोर बतायो मोहे चोर बतायो मैं ग्वालो रखवारो मैया माखन नाही चुरायो 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 ગડગડાવા સ્વાય રડવા લાગ્યા અને લાલો રડવા લાગ્યો અને માને દયા આવી એ રણની લાલા તો અહીંયા ખોડામાં લીધો માથે હાથ કર્યો પ્રેમ કરે લાડ લડાવે આ તો બધી ગોપી આવીને તારી ફરિયાદ કરે ને એટલે એમની વાત મેં માની લીધી ના ના મારો દીકરો ચોર હોય જ નહીં મને ખબર છે તું રડ નહીં માં આવે તું મને આવું અડીશ નહીં ના નહીં રડો બેટા આમ લાલાએ પ્રેમથી યશોદા મૈયાને મનાવી લીધા પણ ઠીક ઠેકાણે ચોરી કરીને આ વ્રજમાં એક ગોપી હતી એનું નામ હતું પ્રભાવતી આ પ્રભાવતી ગોપી જે હતી ને બહુ ચતુર હતી બહુ ડાઈ હતી એ ગોપીઓને અંદર માહોમાં વાત કરતી હતી એક દિવસ એ કે અમારા ઘરે ચોરી કરી ગયો અમારે એક ગોપી કે મારા ઘરે તો માટલા તોડી ગયો બીજા કહે મારે ત્યાં તો બધી આખી ઘરમાં છાસ આમ આખા ઘરમાં છાસ જ્યાં જ્યાં પગમાં ઘરમાં મૂકું તે છાસ 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 એ ગોપી કે મેં તો બધું આ બધું કરે છે ને કનૈયો ચોરી એટલે મેં તો છીકામાં ચડાવી દીધા હતા તો એક દિવસ કનૈયો આવ્યો મારા ઘરમાં અને પછી બધા છોકરાઓ કે હવે કનૈયા તો માખણ અને માટલા દેખાતા નથી તો બલરામ કે દા કનૈયા જો લાલા ઉપર જો બધું છીકામાં રાખ્યું છે આ ગોપી બહુ ડાઈ છે કનૈયો છે બધો ગોઠડી ભરો અને ગોવિંદ આલાની જેમ મટકી ઉપર ચડીને માટલી ફોડી નાખી આખા ઘરમાં છાસ જોડાય આખા ઘરમાં માખણ આમ ગોપીઓ બધા પોતાના ઘરે ચોરીની ચર્ચા કરતી હતી એટલામાં પ્રભાવતી ગોપી જે બહુ ડાઈ છે ચતુર છે અરે તમારા ઘરમાં બધાને ચોરી કરી તમને આવડતું નથી છુપાવતા મારા ઘરમાં જો કનૈયો આવે તો એને હું હાથો હાથ ન પકડું તો મારું નામ પ્રભાવતી નહીં અને આ વાત કનૈયાને કાને આવી ગઈ એના છોકરાએ સાંભળી લીધી હશે ને વાત એટલે કનૈયા મારા ઘરમાં આવી વાત થતી હતી કે મારી માં તને બરોબર પકડશે રંગી આ ધ્યાન રાખજે કનૈયો કે કાલે તારા ઘરે ચોરી કરવા આવું એના દીકરાને સાથે લીધો પાછો અને દિવસે પ્રભાવતીના ઘરમાં ચોરી કરવા કનૈયો આવ્યો મંડળી સાથે પણ આજે કનૈયો તૈયારીમાં ગોપમંડળા પર બધે ચર્ચા થઈ ને કે હવે આપણી બધી ફરિયાદો થાય છે ને હવે પકડાઈએ તો એટલે બધા બાળકો મિત્રો કહેવા લાગે કનૈયા આપણે બધા આપણી ચોરી તો કરીએ છીએ ઠીક છે હજુ સુધી પકડાયા નથી પણ ક્યારે પકડાય શું તકલીફ થશે કનૈયો કે પકડાવાનો સવાલ જ નથી હું ચોરી કરું છું ને ત્યારે હું એક મંત્ર બોલું છું હે તું મંત્ર બોલે છે હા મંત્ર બોલું છું એટલે પકડાતા નથી આપણે હે તારી પાસે એવો મંત્ર છે હા
શું બોલે છે તું? કફલમ કફલમ. આ કફલમ કફલમ એટલે શું એ મને ખબર નથી. આ મંત્ર તને કોણે આપ્યો? એ કફલ નામના ઋષિ છે ને, એમણે મને આ મંત્ર આપ્યો કે ચોરી કરવી હોય તો આ મંત્રથી કરે તો પકડાય નહીં. હવે કયા કફલ ઋષિ અને કયો મંત્ર કફલ એનો કઈ અર્થ નહીં, પણ કને આવું સમજાવ્યું. હવે તમે વાળા મંત્ર શીખી લો. હવે પ્રભાવતીને ત્યાં ચોરી કરવા આવ્યા અને આ સિક્કામાં મૂકી દીધા એટલે બધા ગોઠડીએ બેસીને એકની ઉપર એક ચડીને પછી છેલ્લે કનૈયો ચડે. એ વખતે બરોબર લાગ જોઈ અને પ્રભાવતી આવી અને હજી કનૈયો ઉપરથી ઠેકડો મારીને ભાગવા જાય, હાથ પકડી લીધો. ડાબો હાથ એવો કચકચાવીને પકડ્યો. હવે તને હાથે રંગે હાથ પકડી છો. આજ શું તારી માને ફરિયાદો કરી છે કે ના મારો દીકરો તો બહુ ડાયો, મારો દીકરો તો ચોરી કરે જ નહીં. હવે એને ખબર પડે તારી માને કે જો તારો માખણ ચોર દીકરો કેવો છે. કનૈયો બધા મિત્રો સામે જોવાલા. મિત્રો કે શું કેમ થયું આ બધું? કનૈયો કે તમને મંત્ર શીખવાડ્યો હતો ને મેં. મિત્રો કે અમને એમ કે તું બોલતો હોઈશ. કનૈયો કે મને એમ કે તમને શીખવાડે તમે બોલતા હશો. લ્યો ન તમે બોલ્યા ન હું બોલ્યા એટલે પકડાઈ ગયા. અને ડાબો હાથ પ્રભાવતી એવો કચકચાય આજે તો તને લઈ જાઉં. વ્રજની ગલીઓમાંથી લઈ જવા લાગી. એની સાથે બધા પાછળ છોકરાઓ. આજે તો પકડાયા, આજે તો ફરિયાદ, હવે તો માર થશે, જોવા જેવી થશે. બધા પાછળ. હવે ચાલતા ચાલતા વ્રજની ગલીઓમાંથી જ્યાં જાય કનૈયો ને પ્રભાવતી, એટલામાં બે ગલી આવી, આમ બે ફાટા આવ્યા. બરોબર એ સમય લાગ જોઈ અને કનૈયા સમજાવી પ્રભાવતી આ હાથ એવો મને મારો પકડ્યો છે, દુખે છે, મારો હાથ છોડી દે જરાક વાર. કે નહીં છોડું, હવે તને છોડું જ નહીં. ત્યાં જમણો હાથ પકડવા પ્રભાવતી જાય એટલામાં એના છોકરાનો જ હાથ પકડાવી દીધો. પણ ગુસ્સામાં હતી ને, ધસમસતી આવી. યશોદા મૈયા બહાર આવો, આ તમારા દીકરાના આજે રંગે હાથ પકડી છે, એને માખણ ચોરી કરી છે મારા ઘરમાં. મારો દીકરો તો બહુ ડાયો, મારો દીકરો ચોર નહીં. આમ કહો છો ને, હવે જુઓ તમારો દીકરો, જુઓ તમારો દીકરો આમ કરે તો પોતાનો દીકરો. યશોદા મૈયા કે શું રાડો પાડે છે, પોતાના દીકરાને લઈ આવી છે ને કે જે મારો દીકરો ચોરી કરી. એટલામાં કનૈયો પાછલા દરવાજેથી ઘરમાં આવી ગયો. અને પછી આ સોર બકોર પ્રભાવતી કરીને એટલે ઘરની અંદરથી બહાર નીકળ્યો. પણ પાછો નીકળ્યો કેવી રીતે? આમ આંખ આમ લૂસતા ને આમ ઊંઘમાંથી ઉઠ્યો ને તેમ. કનૈયા સાચું કે તું ક્યાં હતો? કે માં મૈયા હું તો ઘરમાં સૂતો હતો. આમ આંખ મસળતા મસળતા આવ્યો ને એટલે સુધા મૈયા માની ગયા, મારો દીકરો ઘરમાં સૂતો છે, મારા દીકરાનું નામ લે છે અને પોતાના દીકરાને લઈ આવી. અને પ્રભાવતીનું મોઢું તો જોવા જેવું થયું. એના છોકરા સામે જોઈને ગુસ્સો, તું ક્યારે આવ્યો? કનૈયો ત્યાંથી દૂરથી દાંતિયા કાઢે. કેમ થયું પ્રભાવતી? મને પકડવાની હતી ને, તારો છોકરો જ પકડાઈ દીધો. જો પ્રભાવતી તો બિચારું મોઢું જોવા જેવું થયું. આજે ભલે તું છટકી ગયો કનૈયા, બીજી વખત તને હું બરોબર કરીશ. કનૈયા કે આજે તો જા તું, પછી બીજી વારની વાત બીજી વાર. આમ પ્રભાવતી પોઠી પડી અને પોતાના ઘરે આવી. ભગવાન બાલકૃષ્ણ લાલે આવી દિવ્ય લીલા કરી. પરીક્ષિત મહારાજ કહેવા લાગ્યા, સુખદેવજી ભગવાન ને એક વખત યશોદા મૈયાએ બાંધ્યા હતા, મેં એવું સાંભળ્યું. જે જગતને બાંધી શકે એ ભગવાન યશોદા મૈયાથી કેવી રીતે બંધાયા? સુખદેવજી કહે છે એની કથા બપોરે 3:30 વાગે કરશું. ત્યાં સુધી કથાને વિરામ આપીએ. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી, દ્વારિકાધીશ કી, ગોવર્ધન નાથ કી. કવલિતે ગાયનું દૂધ જ દોયું, સાકર ડાલઈ માય રે. દૂધ પીયો ને મારા પ્રાણ સ્નેહ, કૃષ્ણચંદ્ર યદુ રાય રે. જાય પડેલ કેસર ડાલે, પિસ્તે છાબ छाई रे. प्रेम प्रीत से दूध ज ठार्यो आगे
प्राण स्नेही कृष्ण चंद्र यदुराई रे। झिणे झिणे वावले दूध जठार्यो प्रभु मन में मुस्काई रे। लक्ष्मण जी तो चमर ढरावे, लक्ष्मण जी तो चमर ढरावे। माँ यशोदा दूध पाय रे, दूध पियो ने मारा प्राण स्नेही कृष्ण चंद्र यदुराई रे। शीतल जल जारी भरी लावा, जल यमुना जल माय रे। पान सुपारी बेड़ला धराओ, पान सुपारी बेड़ला धराओ। ल्यो मुख में मुखवास रे, दूध पी यदुराई रे। नारायण साहेब सतगुरु शरणी नारायण साहेब सतगुरु शरणी अर्ज हमारी ए हरे। अविचल भक्ति आपो स्वामी, अविचल भक्ति आपो स्वामी। दीन दयाल गोसाई रे, वाला दीन दयाल गोसाई रे। दूध पियो ने मारा प्राण स्नेही कृष्ण चंद्र यदुराई रे। कवलित गाय नो दूध दोयो, कवलित गाय दूध दोयो। साकर डालई माय रे, दूध पियो ने मारा, दूध पियो ने वाला, दूध पियो ने मारा प्राण स्नेही कृष्ण चंद्र यदुराई।
भज मन श्री राधे श्री राधे भज मन श्री राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे जय जय 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 राधे श्रीशु यशोदानंद गेहिनी कर्मांतर नियुक्तासु निर्ममंथं स्वयं दधी यानि यानि गीतानि तद्बाल चरितानि च दधे मंथने काले स्मरन्ति तान्यगायत સુખદેવ જી વર્ણન કરે છે રાજન એક દિવસ રમતા રમતા बालकृष्ण लाले माटी खाधी मित्रों कहवा लगा मैया मैया देखो आपके लाला ने माटी खाई जोए तो मोढो माटी वाड़ो हाथ माटी वाला पग माटी वाला यशोदा मैया के लाला ये क्या है इतनी मिट्टी खा ली तूने तेरा हाथ जो पग जो मोढू जो हाँ અને યશોદામાં લઈ ગયા કનૈયાને ઘરમાં નવસેકું જળ તૈયાર કર્યું યમુનાનું એમાં કેસર નાખી આયે કનૈયા तुम्हें स्नान कराया जाए यमुना जड़ मां केसर घोड़े स्नान कराऊं श्यामड़ा यमुना जड़ मां केसर घोड़े स्नान कराऊं श्यामड़ा हड़वे हाथे अंगो चोड़ी लाड लडाऊं श्यामड़ा यमुना जल मां केसर घोड़े स्नान कराऊं श्यामड़ा
नमस्ते पीड़ा पीतांबर प्यार मां तेल सुगंधि नाखिया पो वाकड़िया तुझ वाड़ मां तेल सुगंधि नाखिया वाकड़िया तुझ वाड़ मां केसर गो स्नान कराऊं श्यामड़ा जमुना जड़मा केसर गोरी स्नान कराऊं सजाऊं त्रिकम तारा भाल कुम तेरा तिलक सजाऊं त्रिकम तारा भाल अलबेले आँखों मां कांजू अंजन मारा अलबेलिया अंजन मारा बाल जल केसर गोड़ी स्नान कराऊं श्यामड़ा यमुना जड़मा केसर गोरी स्नान कराऊं श्यामड़ा हंसती जाऊं वाटे घाटे नाच उठूं ताल मां हंसती जाऊं वाटे घाटे नाच उठूं ताल नजर न लागे श्याम सुंदर ने नजर न लागे श्याम सुंदर ने टपका करी दूं यमुना जड़मा केसर गोरी स्नान कराऊं श्यामड़ा केसर गोरी स्नान कराऊं श्यामड़ा
झांझर रुमझुम 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 आगे कर्मा कंकण वालमा पगमा घूंगर रुमझुम वागे कर्मा कंकण वालमा पगमा झांझर रुमझुम वागे कर्मा कंकण वालमा कंठे माड़ा काने कुंडल चोरे चितड़ू चालमा केशर धोई स्नान कराऊं श्यामड़ा मुकुट माथे पहराऊं मुरली आपो हाथ मोर मुकुट माथे पहराऊं मुरलिया को हाथ कृष्ण कृपालु निरखी शोभा वारी जाऊं तारा वालमा कृष्ण कृपालु निरखी शोभा वारी जाऊं तारा वालमा यमुना जड़मा केसर धोई स्नान कराऊं श्यामड़ा कटोरा भरीने आपो पियो ने मारा शामड़ा दूध कटोरी भरने आपू पियो ने मारा शामड़ा भक्त मंडले निरखी शोभा राखो चरणे श्यामड़ा भक्त मंडल निरखी शोभा राखो चरणे श्यामड़ा यमुना जड़मा केसर धोई स्नान कराऊं श्यामड़ा यमुना जड़मा केसर धोई स्नान कराऊं श्यामड़ा हड़वे हाथे अंगो चोरी हड़वे हाथे अंगो चोरी लाड लगाऊं श्यामड़ा यमुना जड़मा केसर धोई स्नान कराऊं श्यामड़ा स्नान कराऊं श्यामड़ा स्नान कराऊं मां यशोदाजीએ સ્નાન કરાવ્યું બાલકૃષ્ણલાલને
એક દિન સવાર સવારના ભાગમાં પ્રભાત રાત્રિ વીતી જાય અને પછી ગામડામાં જે પ્રભાત થાય ને, એ ગામડામાં જે પ્રભાતનું જે વાતાવરણ હોય ને એ બહુ સરસ. શહેરી જીવનમાં કઈ ખબર ન પડે, પણ ગામડામાં જે પ્રભાત થાય, સૂર્યોદય થવાનો હોય એના પૂર્વે પૂર્વ દિશામાં આકાશમાં એક લાલીમાં પથરાઈ જાય. મંદ મંદ પવન વાતો હોય, પક્ષીઓ કલરવ કરતા હોય, અને એવી ગામડાની સવાર કેવી સુંદર લાગે. અને વહેલી સવારે ઉઠી અને ગોપીઓ ઘરનું કામ કરતી હોય તે વખતે એકદા અગ્રદાસીષુ યશોદાનંદ ગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મમંથ સ્વયં વિધિ. યશોદા મૈયા પોતાના ઘરમાં મોટા માટલામાં દહીં નાખી જળ પધરાવી અને મોટો રવૈયો લઈ, રવૈયામાં દોરીઓ બાંધેલી હોય, નેત્રો હોય ને મોટા હોય, એના છેડે ઘુંઘરું બાંધેલા હોય, અને જયારે મંથન કરતી હોય આમ એ ગામડાનું વાતાવરણ, અને એમાં દધી મંથન થતું હોય, એ આ તો શહેરમાં ક્યાં જોવા મળે. હવે તો મિક્સરમાં નાખ્યું દહીં, જળ પધરાવ્યું અને ફર થઈ ગઈ છાશ. પણ ગામડામાં યશોદા મૈયા દધી મંથન કરે છે. યાની યાની ગીતાની તદ બાલ ચરિતાની ચ દધિર નિર્મંથને કાલે સ્વરંતી તાન ગાય. બાલકૃષ્ણ લાલના બાળ લીલાઓનું, ચરિત્રનું દધી મંથન કરતા ગોપીઓ यशोदा मैया गीत गाए, बाल चरित्रों ने याद करे. ये गांव की सुबह कितनी सुंदर लगती होगी, सोचो. सुंदर वस्त्र परिधान करी અને યશોદા મૈયા મંથન કરે છે. એ વખતે કનૈયા કહે છે, માં મને ભૂખ લાગી છે. માએ બાલકૃષ્ણલાલને ખોળામાં લીધા, દૂધ પીવડાવવા લાગ્યા. એ વખતે મંથન કરતા કનૈયાને દૂધ પીવડાવવામાં યશોદા મૈયાને યાદ આવ્યું કે રસોડામાં દૂધ મૂક્યું છે ચૂલા પર. એ દૂધમાં ઉભરો આવ્યો, થોડી સુગંધ આવે ને એટલે ખબર પડે કે ઉભરો આવ્યો છે. એટલે બાલકૃષ્ણલાલને બાજુમાં મૂકી અને રસોડામાં દૂધ લેવા યશોદા મૈયા ગયા. દૂધ પીતા પીતા કનૈયાને ખોડામાંથી ઉતારી દીધો. એટલે કનૈયાને ચડી રીસ. જ્યાં લાતનો પ્રહાર કર્યો અને દહીંનો માટલો તોડી નાખ્યો. આખા ઘરમાં દહીં વેરાઈ ગઈ ચારે બાજુ. યશોદા મૈયા આવીને જોયે તો દધી મંથન કરતા એ માટલું તોડી નાખ્યું, આખા ઘરમાં દહીં પડી છે. અરે લાલા, શું કર્યું? તું તોફાની બહુ થઈ ગયો છે, ગોપીઓ તારી ફરિયાદ કરે છે, પણ હું તારો પક્ષ લઉં છું. પણ આજે ઘરમાં તે તોફાન કર્યું એટલે મને હવે સમજાય છે આ ગોપીઓ કઈ ખોટી નથી સાવ. હવે તારો પરાક્રમ બહુ વધ્યું છે. યશોદાને પકડી, એક ડાબા હાથથી પકડ્યો કનૈયાને હાથ, અને હાથમાં લાકડી રાખીને કહેવા લાગે, હવે તને હું મારીશ. પણ યશોદા મૈયાનો પ્રેમ કનૈયા પર એવો હતો, મારી શકે કેવી રીતે? તારા બહુ તોફાન વધી ગયા છે, ચાલ તને બાંધી દઉં. પેલા ધમકાવવા લાગ્યા. કનૈયાનું મોઢું રડમસ થઈ ગયું, લાલ લાલ મોઢું થઈ ગયું. ના ના ના, હવે નહીં કરું. ના, તને શિક્ષા કરવી યોગ્ય છે, તું બહુ બગડી ગયો છું. ઘરમાંથી દોરી લઈ આવ્યા, દામણું લઈ આવ્યા, ખાનણીયા સાથે દામણું બાંધી અને પછી કનૈયાને કેડમાં બાંધીને ગાંઠ મારવા જાય, પણ બે આંગળ ઓછું પડે. આ દામણું ઓછું પડે, પછી બીજું દામણું લઈ આવ્યા,
પેલા દામણા સાથે એટલે પેલા દોરી સાથે આ બીજી દોરી બાંધી ઘાટ મારી અને પછી વળી કનૈયાને બાંધવા જાય ને જ્યાં ઘાટ મારવાનો સવાલ આવે ત્યાં વળી 2 આંગળ ઓછું પડે. આમ ઘરમાં જેટલા દોરડા હતા ને દામણા એ તમામ દામણાઓને બીજા સાથે બાંધી પણ ઘાટ મારવા જાય પણ 2 આંગળ ઓછું જ પડે. કૃષ્ણ બંધાય નહીં. આ લીલા દ્વારા ભગવાને બતાવ્યું જગતને, હે જીવ, તું મને બાંધવા ઈચ્છે છે તો 2 આંગળ છેટું પડે એનું કારણ એ છે કે જ્યાં સુધી તારામાં મારા તારાનો ભાવ છે, જ્યાં સુધી થોડો અહંકાર છે, ત્યાં સુધી હું બંધાતો જ નથી. જીવ, તારાથી હું બંધાઉં તો જો તું મને બહુ પ્રેમ કરે તો. પણ યશોદા મૈયાને ઘરમાં બહુ મહેનત કરાવી ને પરિશ્રમ, કે છે કે યશોદા મૈયાનું શરીર થોડું આમ હૃષ્ટપૃષ્ટ મજબૂત હતા જરા, કચ્છી ભાષામાં છે ને જથ્થર શરીર જરા બરોબર. એટલે ઘરના તમામ દોરડાઓ લાવીને બાંધવાનો આ પ્રયાસ કર્યો ને એમાં પસીના માથે થાકી ગયા. એટલે કનૈયાને દયા આવી ગઈ. કનૈયા જોયું કે હવે માનું અભિમાન ઉતરી ગયું છે, બાંધી લઉં પણ બંધાતા નથી. પછી તો પ્રેમથી કનૈયો બંધાઈ ગયો. ખાંડણિયા સાથે હજી યશોદા મૈયાની રીસ ઓછી નથી થઈ. ખાંડણિયા સાથે બાંધી અને ઘાટ મારીને કચકચાઈને બાંધી રાખ્યો. હવે બંધાયેલો રહે, અહીંયા ચૂપચાપ રહેજે, ભલે હવે મારું કામ કરું. અંદર ગયા. કનૈયો કે બંધાયેલો રે કોનો. જેવી માં અંદર ગઈ, દામણાને ખેંચવા લાગ્યા, ખાંડણીઓ ખેંચાવા લાગ્યો. એ ખેંચતા નંદબાબાના ઘરની આંગણામાં 2 વૃક્ષ ઉભા હતા. અહીંયા પર આ બાજુ ક્યાંક 2 વૃક્ષ છે, જો આ બાજુ આમ 2 ગેટની બહાર યમલાર્જુન વૃક્ષો, 2 વૃક્ષો, અને વચમાંથી કનૈયો જાય. ત્યાં ખાંડણીઓ અટકી ગઈ. ખાંડણીઓ અટક્યો એટલે કનૈયાએ શક્તિ લગાવી અને જ્યાં ખેંચ્યું દોરડું અને કડકડાટ ભૂસ અવાજ આવ્યો અને વૃક્ષો મૂળ સાથે ઉકળીને 2 બાજુ પડ્યા. એ વૃક્ષોમાંથી દિવ્ય સ્વરૂપો ધારણ કરી અને 2 પુરુષો ઉભા રહ્યા, હાથ જોડીને ભગવાનને નમસ્કાર કરે છે. બાલકૃષ્ણલાલ પૂછે છે, આવા દિવ્ય સ્વરૂપ વાળાઓ કોણ છો આપ? દેવ છો? કોણ છો? અહીંયા કેમ વૃક્ષની યોનિમાં? હાથ જોડીને 2 જણા કહેવા લાગ્યા, તમારું નામ શું છે? તો કે નલ કુબેર મણિગ્રીવ. અમે બંને જણા બહુ સંપત્તિવાન બન્યા, અમે 2 કુબેરના પુત્ર. પ્રભુ તમે બધું જાણો છો પણ છતાં પૂછો છો એટલે કહીએ છીએ. આ કુબેરના પુત્રો નલ કુબેર અને મણિગ્રીવ સંપત્તિનો એવો ને અભિમાન થયો હતો, એ પરિણામે અભિમાનમાં માણસ છકી જાય ને પછી એની વિવેક બુદ્ધિ જાય. અને જ્યાં આવો સવાલ આવી જાય કથા કરી ત્યાં સુખદેવજી એટલે પરીક્ષિત મહારાજે પૂછી લીધું કે કુબેરના 2 પુત્રો એમણે એવું શું કર્મ કર્યું હતું જેને લીધે વૃક્ષની યોનિમાં જવું પડ્યું? સુખદેવજી કહેવા લાગ્યા, રાજા પરીક્ષિત, નલ કુબેર અને મણિગ્રીવ આ કુબેરના 2 પુત્રો રુદ્રના સેવકો હતા, અભિમાની હતા. એક દિવસ મદિરાપાન કરી ગંગાજળમાં પ્રવેશ કરી સ્ત્રીઓ સાથે ક્રીડા કરતા હતા, સ્નાન કરતા હતા. એ વખતે નારાયણ 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 કરતા નારદજી પસાર થયા કિનારેથી. પણ નારદજીને જોયા છતાં નારદજીએ જોયું કે આ કુબેરના 2 દીકરાઓ સ્ત્રીઓ સાથે સ્નાન કરે છે. સ્ત્રીઓને શરમ આવી એટલે એમણે ઝટપટ વસ્ત્રો પહેરી લીધા નારદજીને જોઈને. પણ આ નળ કુબેર અને મણિગ્રીવ આમ ને આમ નગ્ન અવસ્થામાં ઉભા રહ્યા. એ જોઈને દેવર્ષિ નારદ મુનિને ક્રોધ ઉત્પન્ન થયો. સંપત્તિના અભિમાનમાં તમે વૃક્ષની જેમ આમ ઉભા છો, તમારામાં વિવેક નથી કે કોઈ ઋષિ આવે, બ્રાહ્મણ આવે, કોઈ યોગી આવે તો એની સામે કેવી રીતે મર્યાદામાં ઊભું રહેવું જોઈએ.
માટે નારદજીએ શ્રાપ આપ્યો, જાઓ તમે વૃક્ષની યોનિમાં જાઓ.